કેમ છો મારા વાલા મિત્રો? આજે 29/6/2024 અને શનિવારનો દિવસ. બજાર શનિ રવિ ક્લોઝ હોય છે. સોમથી શુક્ર આ અઠવાડિયે બજાર કેવું રહ્યું એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. કારણ કે આપણે સોમથી શુક્રનું જે ટ્રેલર છે એનું વિવરણ આપણે શનિવારે કાઢીએ છીએ કે ભાઈ સોમથી શુક્રમાં બજારમાં કેવી મુવમેન્ટ રહી, કેવો પોર્ટફોલિયો બધાનો ગેઇન થયો કે ન થયો, શું થયું એના વિશે ચર્ચા કરવાની. ગયા અઠવાડિયે મીન્સ કે આ અઠવાડિયે સોમથી શુક્રમાં બજારે એવી તેજી બતાવી કે તેજીમાં ને તેજીમાં બજાર 24,000 ક્રોસ કરી ગયું. મિત્રો, નિફ્ટી 24,000નું લેવલ પણ ક્રોસ કરી ગઈ. અને તમે ખાસ જોજો તો સ્મોલ કેપ અને મિડ કેપ બહુ માપના ચાલ્યા છે. ચાલ્યા જ નથી એમ કહીએ તોય ચાલે આ અઠવાડિયામાં. અને લાર્જ કેપ શેરો વારાફરથી અલગ અલગ સેક્ટર વાઇઝ એને ચલાવવામાં આવ્યા. એટલે મિત્રો, બજારની અંદર મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે તમે પ્રપોર્શનલ પોર્ટફોલિયો બનાવો. પ્રપોર્શનલ પોર્ટફોલિયો મીન્સ કે 30% સ્મોલ કેપ, 30% મિડ કેપ અને 40% લાર્જ કેપ. 10,000થી અંદરનું માર્કેટ કેપ હોય અને સ્મોલ કેપ કહેવાય. 10થી 15,000ની આસપાસ હોય, 15,000 20,000ની આસપાસ, એને મિડ કેપ કહેવાય. અને 20,000થી ઉપર હોય એને લાર્જ કેપ કેટેગરીમાં મૂકી શકાય. બીજું મિત્રો કે ફ્રન્ટલાઇન એ ગ્રુપના સ્ટોક્સ લેવાનું કારણ સેન્સેક્સ 30ના જે શેર્સ છે એ ચોઈસ વધારે કરજો તમે. સેન્સેક્સ 30ના શેરો એટલા માટે હું તમને ચોઈસ કરવાનું કહું છું કે ગમે ત્યારે પણ કોઈ માઠા સમાચાર ક્યાંકથી વિદેશમાંથી આવે અને બજારમાં કડાકો બોલાય તો આ સેન્સેક્સ 30ના શેરો છે એ માપના જ તૂટે તોય. બાકી જે પેલા સ્મોલ કેપ અને મિડ કેપ તો જેવો કડાકો આવે એટલે સીધું 15%, 20%, 12%, 14% આવા કડાકા મારે. એટલે તમારો પોર્ટફોલિયો માન લો કે 5 લાખનો હોય તો સીધો 10% ઘટે એટલે સીધો 50,000નો કડાકો. એટલે તમારો પોર્ટફોલિયો પકડાઈ રહે. પેલા લાર્જ કેપમાં શું છે, 2%, 3% મેક્સિમમ તમારો શેર તૂટે એટલે તમારો પોર્ટફોલિયો બહુ ઘસાય નહીં. બીજું મિત્રો કે લાર્જ કેપમાં પણ હવે ધીમે ધીમે ખરીદારી શરૂ થઈ ગઈ છે. એટલે તમે જુઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 3100નું લેવલ વટાવી દીધું. કારણ કે એણે જે ટેરિફ હાઇક કર્યા એ ટેરિફ હાઇક કરવાના કારણે એના રેવન્યુમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે આવનારા ક્વાર્ટરમાં. એટલે 3 જુલાઈથી એના દરો રજૂ કરવામાં આવ્યા છે. 3 જુલાઈથી એ લાગુ કરવામાં આવશે. એ જ રીતે એરટેલે પણ એના ટેરિફનું વાત કરી છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા બધા જ આ માર્ગે ચાલવાના હોય. બીજું કે અત્યારે હાલ બજારની અંદર મોંઘવારી આના કારણે કેટલી વધશે એ વિચારવા જેવું છે મિત્રો. કારણ કે એક ઘરની અંદર 5 વ્યક્તિ હોય, 5 વ્યક્તિ પાસે 5 મોબાઈલ હોય. નોર્મલી શું હોય, 15 વર્ષ ઉપરનું બાળક હોય એટલે એને પર્સનલ મોબાઈલ જોઈએ. અત્યારે એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ 15 વર્ષથી ઉપરનું બાળક ગયું એટલે એને એક મોબાઈલ આપવો પડે કે ભાઈ મારે ફલાણું પ્રોજેક્ટ ને ઠીકણું ના કરીને મારા બેટા એમનો ફોન એક રાખ્યો અલગ. એટલે એક ફોન એટલે ટોટલ 5 ફોન થયા 5 વ્યક્તિઓના. હવે 5 ફોનનું 300 રૂપિયાનું રિચાર્જ ગણો એટલે 1,500 રૂપિયાનું રિચાર્જ દર મહિને તમારે થાય. જે રિચાર્જ 1200 રૂપિયામાં પતી જતું હતું એમાં પાછો વધારો આવ્યો એટલે 1,500 રૂપિયા થયું. દૂધમાં પણ હમણાં વચ્ચે 2 રૂપિયા પાછો ભાવ વધારો આવ્યો. એટલે
જોતા જાઓ તમે, ધીમે 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 મોંઘવારી પણ વધતી જાય છે. એટલે મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સરકાર હવે કંઈક નવા સ્ટેપ અપનાવે તો નવાઈ ન પામતા. કારણ કે પેટ્રોલ ડીઝલ એ લોકો પણ રાહ જોઈને બેઠા છે કે હવે અમારે પણ થોડું ઊંચું નીચું કરવું છે, પણ સરકારે પાછું એને લગામ પકડી રાખેલી છે, એટલે અત્યારે એને હલવા દેતા નથી. બીજું મિત્રો કે ખાણીપીણીમાં તમે જુઓ, ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. શાકભાજીના ભાવ જુઓ, ફળફળાદીના ભાવ જુઓ. સામાન્ય માણસ તમારે કંઈક નોર્મલી 15-20 હજાર રૂપિયા તો તમારે ખર્ચો ઘર ખર્ચ થતો હોય છે. ભાડું અલગ તમારું જો ભરતા હોય ભાડું મકાનનું, અને જો તમે લાઇટ બિલ, ટેક્સ બિલ, ફલાણું મેન્ટેનન્સ, ઢીકણું ફલાણું, આ બધું તો અલગ. ગેસનો બાટલો ગણો, ફલાણું ઢીકણું, એટલે આ બધું નોર્મલ વ્યક્તિઓ માટેનું હોય છે. પણ મિત્રો આ રોજબરોજની આ ક્રિયા છે. બજારમાં તમે જુઓ, આની અસર જોવા મળતી હોય છે. કારણ કે બજાર છે ને એ આપણું બેરોમીટર છે. તમારા આર્થિક અર્થતંત્રને તમારે જોવું હોય તો શેર બજારથી જોવાય. જો શેર બજારમાં તેજી હોય તો સમજવાનું કે આર્થિક અર્થતંત્ર તમારું તેજીમાં ચાલી રહ્યું છે. ભલે પછી મોંઘવારી વધતી હોય પણ સામે આવક પણ સામે તમારી વધતી હોય, એટલે એ લોકો મોંઘવારીને બહુ નજરઅંદાજ કરતા હોય છે. એટલે મિત્રો આવનારું વીકમાં તમે થોડું, બજાર હવે ટોપ પર છે, એટલે થોડું મેં તમને કહેલું છે પ્રમાણે કોશિયસ રહેવાનું, મગજ ખુલ્લું રાખવાનું, આંખ ખુલ્લી રાખવાની અને કામકાજ કરવાનું. એવું નહીં કે આંખો દબાઈને લઈ લેવાનું. તમે તમારા જાતે રિસર્ચ કરો, કીર્તિભાઈએ કહ્યું છે તો લઈ લઈએ એવું નહીં. તમે તમારી જાતે કંપની વિશે ગૂગલમાં સર્ચ કરો કે આનો રેવન્યુ કેટલો છે. અત્યારે તો ગૂગલમાં તમે બોલો એટલે બધું આવી જાય. તમારે ગૂગલમાં જઈને કહેવાનું કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રેવન્યુ પર યર, એટલે બધું આવી જાય પાછું. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસીસ, તો એના બિઝનેસ બધા આવી જશે. એટલે આવું બધું હોય છે. તમે તમારી જાતે રિસર્ચ કરો, એનો ગ્રોથ કેવો છે, એનો પ્રોફિટ કેવો છે, એના અંદર અલગ અલગ વસ્તુઓનું પેરામીટર જોઈ અને આપણે ઇન્વેસ્ટ કરવાનું. મિત્રો હવે હું તમને એક ખાસ વાત કહેવાનો છું કે જ્યારે તમે તમારા પોર્ટફોલિયોમાં જોતા રહેવાનું, જ્યાં તમને એવું લાગે કે મને હવે અહીંયાથી પ્રોફિટ થઈ રહ્યો છે, તો વધારે નહીં તો 10-20% કરીને પ્રોફિટ બુક કરતા રહેજો. ગમે ત્યારે ભાવ નીચા આવે તો લેવા થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારું વીક ખૂબ જ સારું રહે, પ્રોફિટેબલ રહે એવી મારી આપ સૌને સબસ્ક્રાઈબર મિત્રોને શુભેચ્છાઓ. અને આ ગયું વીક એમાં પણ પોર્ટફોલિયો થોડું માપનું વધ્યું હશે, કારણ કે બધાએ સ્મોલ કેપ મિડ કેપમાં મારા ખ્યાલથી વધારે રોકાણ કરેલું છે. એટલે નોર્મલ ઇન્વેસ્ટર તો શું છે કે એને મિડ કેપ સ્મોલ કેપ વધારે ગમતું હોય છે. તો એમાં મેં કહ્યું એ પ્રમાણે તમે થોડું પ્રપોઝનલ રેશિયો રાખી અને પોર્ટફોલિયો બનાવજો. તમને ધીમે ધીમે થોડી મજા આવશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારો વીક તમારા માટે પ્રોફિટેબલ રહે એવું મારી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.